સુરત શહેરના કોંગ્રેસમાં ભંગાર સર્જાયું હોય તેમ અનેક હોદ્દેદાર દ્વારા પક્ષમાંથી રાજીનામું આપી દેવાયું હોવાનું સામે આવ્યું છે। સુરત કોંગ્રેસમાં મોટું ભંગાર સર્જાયું હોય તેમ સુરત શહેર કોંગ્રેસના 26 થી 27 જેટલા હોદ્દેદાર અને કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસના જૂના નેતા કલ્પેશ બારોટે પણ રાજીનામું આપી આક્ષેપ કર્યા હતા કે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાના મનસ્વી વલણથી કંટાળી રાજીનામું આપ્યું છે। વિપુલ ઉદનાવાલા પર તાનાશાહી અને ભાજપ સાથે સાઠગાંઠ હોવાની ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। તો કાર્યકરોનો આરોપ છે કે વિપુલ ઉદનાવાલા કાર્યકરોને માનસિક ત્રાસ આપે છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર તમામ કાર્યકરો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાશે। તો કલ્પેશ બારોટે કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાંથી ભાજપનું શાસન દૂર કરવા માટે આપ સાથે જોડાવાનો નિર્ણય કરાયો છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે જ્યાંથી વિપુલ ઉદનાવાલાની નિયુક્તિ કરવામાં આવી રહી ત્યારથી વિપુલ ઉદનાવાલાનો જે અહમ હતો, જાણે કોંગ્રેસો કાર્યકર્તાનો પગારદાર માણસ હોય એ રીતનો વાણી વિલાસ હતો। વારંવાર અમે પ્રદેશ હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે ભાઈ વિપુલ ઉદનાવાલાના કારણે ઘણા પક્ષના કાર્યકરો નારાજ છે। પક્ષ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરાતા આજે ના છૂટકે મારા સહિત 26-27 આગેવાન દ્વારા પક્ષમાંથી રાજીનામું આપીને આજે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છે। અને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવાનું મુખ્ય કારણ એક જ છે કે અમારી પણ વર્ષોથી એક લડત હતી કે કોઈ બી હિસાબથી સુરત મહાનગરપાલિકાનું ભાજપનું શાસન દૂર કરવું। એ જ નેમ સાથે આમ આદમી પાર્ટી પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે હર હંમેશા રસ્તા પર ઉતરી હોય ત્યારે અમારી એ નેમ અને અમારી જે વિચારધારા હતી એ વિચારધારા આમ આદમી પાર્ટીને મળતી હોય, જેના કારણે અમે આજરોજ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને સુરત મહાનગરપાલિકામાંથી આવનારા સ્થાનિક સ્વરાજ ચૂંટણી ભાજપને ખસેડવાનો અમે તંત્ર પ્રયત્ન કરશો અને નેમ સાથે અમે આજે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છીએ। એવા કયા કારણો ખાસ રહ્યા કે તમારે છોડવું પડે? આટલા વર્ષો તમે કોંગ્રેસમાં રહ્યા। મેં તમને કહ્યું કે વિપુલ ઉદનાવાલાની કાર્ય પદ્ધતિ બાબતે વારંવાર રજૂઆત કરી છે અને વિપુલ ઉદનાવાલા શહેર કોંગ્રેસ પ્રમુખ છે કે ભાજપનો કાર્યકર્તા છે ખબર નથી। ભાજપ સાથે ઈલું હોવાના કારણે ભાજપ સામે લડવાના બદલે કોંગ્રેસના કાર્યકર્તા સાથે લડાઈ લડતા હોય, જેના કારણે અમે આજે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। અને મારી પાસે એવા ફોટોગ્રાફ્સ પણ છે કે ભાજપના આગેવાન કાર્યકર્તાઓ સાથે વિપુલ ઉદનાવાલા એક ગાડીમાં ફરવા જાય છે, જોડે બેસીને ચા પાણી નાસ્તો કરે છે। એટલે ભાજપ સામે લડવાના બદલે વિપુલ ઉદનાવાલા પોતાની સત્તાનો ઉપયોગ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને માનસિક ત્રાસ આપતો હોય, એના કારણે ઘણા સિનિયર આગેવાનોને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। વિપુલ ઉદનાવાલાને એવું લાગે છે કે પોતે જ રાહુલ ગાંધી છે।